દ્વારકાધીશ મિત્રો, અટાણે માંડવીવાડામાં આવ્યા છીએ હાગડામાં ગાયો ભેંસું ચરાવવા માટે. હાગડામાં આવી ગયા છે ચરાવવા માટે. આમાં ગામે ગામે ખડ છે મિત્રો, કાળિયું ખડી છે ને ઝાડવાય છે. આમ ખૂણામાં સારું છે અને આ બાજુ સારું છે. આમ કે માપે મેળે છે અટાણે ખડ તો. અટાણે જંગલ જેવો માહોલ છે હાગડામાં અટાણે. ખડ તો આમાં લઈ લીધું છે, કઈ ખાસ એવું બધું છે ને અટાણે હાગમાં. સાયો વાળીને આમથી આમ ધોળ્યા ધોળી ચાર ડોર. આવો છે માહોલ ગામડામાં. જો હાગડા વાળું છે. આમાં વાવી હતી માંડવી અને પછી વાવ્યા તો મગ તો બળી ગયા. હું સરે છે હમણાં સરે છે. આમાં બહુ રખડ છે નહીં તો પછી નદી કાંઠે બાજુમાં છે એમાં બધી સાઈડશું કાંઠાઓમાં બધી. અત્યારે તો આમાં સરે છે, માપે મેળે છે ઝાડવાનું ખડ. સાયા જેવું છે એટલે કોઈ દી સાયામાં આયલા ન હોય એટલે ભાગ કર્યા રાખે છે. પાળતા નથી એટલે કઈ સરવાનું હોય. ટીલ્યો ગર નથી બહુ ભાગ કર્યું. હે બરાબર ગાયું ભેવું સરક્યું નથી મિત્રો, એટલે હવે કાઢી લેવા દો. હવે ભાગ જ નકરું કરે, આમાં કઈ બહુ કઈ છે નહીં. હવે તો સરવામાં હાગડામાંથી કાઢી લીધા. સરખાઈ માંડ કલાક સિરા. હલો અમે લઈ આવ્યા છીએ મિત્રો, કેમ કે માંડવીના છોડવા અને ખડ નાખેલું હતું એટલે અટાણે ગાયું ભેવું ખાઈ છે. કઈ હાગડામાં કઈ બધા શીરા નહીં અટાણે. રાવણ ખડ ને છોડવા ને બધું ખાય છે. જો
બપોરે તો કરી લીધા હવે ગાય ભેવને ઊભી કરી દીધી છે. આજ તો જોકે લઈ આવ્યા હતા પાછા, કેમ કે બપોર પછી કાંઈ હતું નહીં એટલે અટાણે પાછા સરવા કાઢ્યા છે નદી કાંઠામાં. બધી નદી કાંઠામાં શીરશે વેલા બેલા ખાય. હવે તો માંડવીની ભેળ પૂરી કપાની થાય ત્યારે હવે મજા આવી છે. એકમાં સવારે આપણે આગળમાં ગયા હતા, એમાં બધું ઠીક ઠીક હતું, એમાં કલાક રેકડા હતા. પછી તો બપોરે માંડવીને છોડવાનું ખડ નાખ્યું હતું એમાં હતા. આવું છે મિત્રો ગામડામાં. હમણાં આજુબાજુમાં તો હાવજના વાવડ તો સંભળાય છે, મારણ કરે છે. અટાણે આપણે રખડતા વરનું કુટિયાઓનું એનું ગાવનું મારણ કરે છે અટાણે હાવજ આજુબાજુના ગામડામાં. એટલે એવું છે, કપાના વાવેતર હોય અટાણે એટલે હાવજ સડી આવે છે. હલ્યો હલ્યો ધીમે. બસ બસ ઉડે સરવા દે. થા મારજી એકા બીજા. પોળી છે વેળા વેલ છે કાટાળી સફેદ. વેલ ને તો કાટી કહેવાય, વેલ એટલે વેલ છે. અટાણે શિયાળામાં આપણે આ વધારે થાય અટાણે નદી કાંઠાઓમાં. હવે ખાડો હુકાઈ ગયો મિત્રો. તો માવઠાને લીધે ગાડેડી બળી ગઈ. હવે આ ઝીણા ઝીણા ખડો માવઠાના હિસાબે લો પાછા થઈ ગયા. ગાયું ભેણ મોઢામાં આવે એવું થઈ ગયું એમ તો. હા પટમાં પાછા આવી ગયા છે મિત્રો. ખડ થઈ ગયું છે આમાંય સારું અટાણે, કેમ કે માવઠાના વરસાદના આપણે હમણાં આવ્યા જ નહોતા. રખડવાનું સારું થઈ ગયું છે. રોડ ટપાડી લીધો હમણાં. તો આમાં બધી ગાયું હવે પોળી છે, સરવાનું છે સારું. આ વિડીયો આયા સુધી રાખીશું. તો આપણા આ વિડીયો કેવા ગમે છે ગામડાના ગાયો ભેંસો ચરાવતા, તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી કરી તમને ડેઈલી વિડીયો મારા મળે. એટલે આપણે આ રીતે ગાયો ભેંસો ચરાવતા વિડીયો મૂકતા રહીશું આપણી ચેનલમાં. તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ કરતા જાજો. તો ડાયરો ને દ્વારકાધીશ આવતા વિડીયોમાં મળીશું પાછા.